નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર। ભાગેડ નારાયણ સાંઈના લાગ્યા વોન્ટેડના પોસ્ટરો, પોલીસે જાહેર કર્યા ઇનામો। સાંઈની બાતમી આપનારને 5 લાખ તો હનુમાન અને જમનાની માહિતી આપનારના પાસે 1-1 લાખ રૂપિયાના ઇનામો। નારાયણ સાંઈની આગોતરા જામીન અરજીની સુનાવણીમાં વકીલોની દલીલો પૂરી। 20મીએ અપાશે ચુકાદો તો બળાત્કારની પીડિતાને ધમકાવનાર 8 સાધિકાઓ 2 દિવસના પોલીસ રિમાન્ડ પર। દિવાળીના વેકેશનમાં તણાઈ બંધાયેલા ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશનની ધડબડાટી બોલાવતું મહાનગરપાલિકા તંત્ર। લંબે હનુમાન રોડ પર 15 જેટલા મકાનો તો સેન્ટ્રલ ઝોનમાં 3 સ્થળોએ ઝીક્યા હથોડા। શુક્રવારે વિજય મુહૂર્ત ન સાચવી ચૂકેલા ભાજપના પૂર્ણેશ મોદીએ શનિવારે ભર્યું ફરીથી ફોર્મ। સુરત પશ્ચિમ પેટા ચૂંટણી માટે કરી છે પૂર્ણેશ મોદીએ ઉમેદવારી। કતારગામમાં ગેરકાયદેસર રીતે બની ગયેલા ગેરેજો અને વાહનોના શોરૂમ વિરુદ્ધ સ્થાનિકોમાં ભભૂકતો રોષ। અનેકવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કામગીરી ન થતા અધિકારીઓના મેળા પીપળાને લાગ્યા આક્ષેપો। સુરતમાં પીડિતા પર નારાયણ સાંઈ દ્વારા કરાયેલા બળાત્કારની ફરિયાદ બાદ પીડિતાને ધમકી આપનાર 8 જેટલી સાધિકાઓની સુરત પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાં કોર્ટે તમામના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। બળાત્કારની ફરિયાદમાં પીડિતાએ જણાવેલી હકીકત મુજબ તેણી પર બળાત્કાર થયા બાદ સાંઈની કેટલીક સાધિકાઓએ પીડિતાને ધમકાવી હોવા ઉપરાંત તેણીના ઘરે જઈને પથ્થરમારો કર્યો હતો। આ ફરિયાદના આધારે સુરત પોલીસે શુક્રવારે બનાસકાંઠાના સાંઈના ગભોઈ આશ્રમ ખાતેથી 8 જેટલી સાધિકાઓની ધરપકડ કરી હતી, જે તમામને શનિવારે પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી અને રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે પોલીસની દલીલોને ધ્યાને રાખીને 8 સાધિકારીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરીને સોમવારે હાજર કરવા હુકમ કર્યો હતો। પોલીસને ખાતરી છે કે આ 8 સાધિકાઓની પૂછપરછથી સાંઈની પાપ લીલાઓનો અનેક ખુલાસો થશે। બળાત્કારના આરોપો લાગ્યા પછી નાસ્તા ફરતા નારાયણ સાંઈએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે। આ દરમિયાન આ અરજી પર વકીલોની દલીલો પૂર્ણ થતાં સુનાવણી આગામી 20મી તારીખ સુધી લંબાવાઈ છે। એક તરફ નારાયણ સાંઈને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, તેઓના વોન્ટેડના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે, ત્યાં સુધી કે તેઓ પરિણામો પણ જાહેર કર્યા છે, ત્યાં બીજી તરફ સાંઈ તરફે આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે। છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં હવે બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે, ત્યારે સાંઈના વકીલ દ્વારા શનિવારે અંતિમ દલીલો કરવામાં આવી હતી। આજરોજ જે નારાયણ સાંઈના કેસમાં આજરોજ જે આગોતરા જામીન અરજીમાં જે અમારે જે વળતો જવાબ આપવાનો હતો તે નામદાર સેશન્સ કોર્ટમાં આજે અમારા તરફેની દલીલ પૂર્ણ થઈ અને બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ અને 20મીએ ચુકાદો મુલતવી રાખેલો છે। એટલે 20મીએ નામદાર કોર્ટ એનો પોતાનો જે કંઈ પણ ચુકાદો હશે તે જાહેર કરશે। આજ રોજ જે મુખ્યત્વે દલીલ જે નારાયણ સાંઈની આગોતરા જામીન અરજીમાં જે કરવામાં આવી છે તો તેમાં જે સરકાર તરફે જે કેટલીક રજૂઆતો કરવામાં આવી છે એ તપાસનો કોઈ ભાગ નથી, એ બાબતે ભાર મૂકવામાં આવેલો છે અને સાથે સાથે કેટલાક પેપર સમય એ રીતે પણ રજૂ કરેલા છે કે તેમાં ફરિયાદણ પોતે આ જે કંઈ પોતે આશ્રમ છોડી ગયા પછી પ્રસંગોપાત એ પોતે હાજર રહ્યા છે અને જે કંઈ પણ જે પ્રસંગમાં એ પોતે ત્યાં પોતાના પતિ સાથે પણ હાજર રહ્યા છે અને એ અંગેના ફોટોગ્રાફમાં પણ એમની હાજરી જણાઈ આવે છે। એ પ્રકારની પણ અમારી રજૂઆત મુખ્યત્વે રહી છે। સાંઈના વકીલે પોતાના અસલીનો પક્ષ રાખતા સાંઈને જામીન મળે તે માટે જોરદાર રજૂઆતો તો કરી જ, પરંતુ આગામી 20મીએ જ્યારે કોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે ત્યારે સાંઈને જામીન મળશે કે કેમ તે અંગેના રાઝ પરથી પડદો ખુલશે। જોકે જાણકારોનું માનીએ તો આ કેસમાં સાંઈને જામીન મળવાની આશા ખૂબ જ ધૂંધળી હોય તેવું લાગી રહ્યું છે। ગેરકાયદેસર બાંધકામોમાં સમગ્ર રાજ્યમાં અમદાવાદ પછી બીજા ક્રમે રહેનાર સુરત શહેરમાં એવા કેટલાય બાંધકામો છે જ્યાં લોકોના હકો પર તરાપ મારવામાં આવી હોય। શહેરના કતારગામ ઝોનમાં પણ આવી જ એક ફરિયાદ રહીશો દ્વારા કરવામાં આવી છે।
સુરત મહાનગરપાલિકાના 7 ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ હોય તો તે કતારગામ ઝોનમાં હોય છે. ભલે વરાછા ઝોન કરતાં કતારગામ ઝોનમાં ઇમ્પેક્ટની અરજીઓ ઓછી આવી હોય, પરંતુ હકીકતે ઇમ્પેક્ટની અરજીની કટ ઓફ ડેટ વીતી ગયા પછી પણ આજની તારીખે ગેરકાયદેસર બાંધકામો આ ઝોનમાં ધમધમી રહ્યા છે. આવો જ કિસ્સો હિન્દ ટીવી સમક્ષ કતારગામ ઝોનના ચામુંડાનગરના રહીશોએ રજૂ કર્યો છે. આ સોસાયટીના બહારના ભાગે આખો વાહનનો શોરૂમ ગેરકાયદેસર રીતે બની ગયો છે. વળી અહીં ગેરેજો પણ બની ગયા છે, છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. સ્થાનિકો દ્વારા છેલ્લા 5 વર્ષથી મહાનગરપાલિકા તંત્રને રજૂઆતો કરવામાં આવે છે, પણ સાંભળે કોણ? સોસાયટીમાં 73 પ્લોટ છે. ત્યારે સોસાયટીમાં ગેરકાયદેસર શોરૂમ બાંધેલો છે ને ગેરેજો ચાલે છે. આજે અમારી વારંવારની કમ્પ્લેનો છે. આજે 5 વર્ષથી અમે કોર્પોરેશનમાં અરજી કરીએ છીએ અને તેના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી. ત્યાંથી અમને કહે છે કે કાર્યવાહી ચાલુ જ છે, અમારી કાર્યવાહી ચાલુ જ છે. પછી અમે 1.5 વર્ષ પહેલાં બી અરજી આપેલી, તારે બી અમે બહુ દોડ્યા છે, તારે બી એ લોકોએ ધ્યાન નથી આપ્યું. આજે અમને 1 મહિના પહેલાં બી અરજી આપેલી છે, 1.25 મહિનો થઈ ગયો. તો જ્યાં નામ પૂરતું એક સીલ મારી ગયેલા છે અને આ બધું બીજું જે કરવાનું છે એ બધું એમનું એમ જ પડેલું છે. 5 વર્ષથી ત્રાસી ગયેલા છે. અહીંના સ્થાનિકોનો સીધો આરોપ છે કે કતારગામ ઝોનના અધિકારીઓના સીધા મેળા પીપળામાં આ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે. અહીં જગ્યા પચાવી પાડવામાં આવી છે અને માર્જિનની જગ્યામાં ગેરેજો અને શોરૂમ તૈયાર કરી દેવામાં આવ્યા છે. હવે અહીંયા અમે 1 મહિના પહેલાં જે આ લોકો તો વારંવાર સોસાયટીવાળા 5 વર્ષથી ફરિયાદ કરે છે કોર્પોરેશનમાં, પણ કોર્પોરેશન આ કતારગામ ઝોનના બધા અધિકારીઓ મળેલા છે અને જે અહીંયા આ લોકોએ ગેરકાયદેસર જમીનો પચાવી પાડી છે અને માર્જિનની જગ્યામાં લગભગ 50 ફૂટ જેટલું દબાણ કરેલું છે. અને કોર્પોરેશનમાં અમે ફરિયાદ કરી તો ખાલી દેખાવા ખાતર એક સીલ મારીને વયા ગયા. અને આ જે શોરૂમ જો ગેરકાયદેસર હોય તો એની જે બાજુમાં ઓફિસ ખોલીને બેસે એ પણ ગેરકાયદેસર છે. તો સોસાયટીવાળાની એવી માંગ છે કે એને પણ સીલ મારે અને બીજું જે ગેરકાયદેસર જે કાંઈ ગેરેજો કે જે કોઈ દબાણ હોય એને પણ સીલ મારે. અને જો એ કાર્યવાહી નહીં થાય તો સોસાયટીના રહીશો ઉગ્ર આંદોલન કરશે. અને કદાચ કે રાજકોટમાં જે ઘટના બનેલી અને કે આત્મવિલોપન થયેલું તો એવી ઘટનાઓ પણ સોસાયટીમાં એવા પણ ઉદાહરણ આપવાને માટે તૈયાર છે. તંત્રને વર્ષોથી રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવા તંત્ર તૈયાર ન થાય ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટમાં જે રીતે આત્મદાહનો કિસ્સો બન્યો હતો તેને લોકો આગળ વધારતા જ હોય છે. આવા સંજોગોમાં વારંવાર તંત્રનું ધ્યાન દોરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતો હોય ત્યારે લોકો આંદોલન કરવા મજબૂર બનતા હોય છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ગેરકાયદેસર બાંધકામો મુદ્દે કયા પ્રકારના પગલાં ભરે છે તે જોવું રહ્યું. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ તથા દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા શનિવારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 3 સ્થળોએ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા શનિવારે શહેરના પખાલીવાડ બડેખા ચકલા ખાતે મિલકતદાર દ્વારા નોંધ નંબર 3044માં લાઇન દોરીની આરસમાં પરવાનગી વગર આશરે 65 ચોરસ ફૂટ માપ વિસ્તારમાં આરસીસી દાદરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેને તોડી પાડી 10,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તો સોની ફળિયા મેઇન રોડ પર 2191 નંબરના મકાનમાં મિલકતદાર દ્વારા ઓટલાના ભાગે દુકાન બનાવવાના ઈરાદે ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેને દૂર કરતા મહાનગરપાલિકાના અધિકારીઓએ ચણતરની દિવાલ તોડી પાડી એંગલ, રોલિંગ શટર તેમજ વેલ્ડિંગ મશીનનો સામાન જપ્ત કર્યો હતો. તો નવાપુરા કરવા રોડ પર મહાનગરપાલિકામાં મંજૂર થયેલા પ્લાન વિરુદ્ધ ભોય તળિયા તથા ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો બનાવવાના ઈરાદે શરૂ કરાયેલું દિવાલનું બાંધકામ તોડી પાડવા ઉપરાંત ચોથા માળનો 500 ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આગામી તારીખ 4 ડિસેમ્બરના રોજ યોજાનારી 167 પશ્ચિમ વિધાનસભા મતદાર મંડળની પેટા ચૂંટણી સંદર્ભે ભારતીય ચૂંટણી પંચની આચાર સંહિતા મુજબ કોઈ પણ વ્યક્તિને તેના મત અધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈ પણ લાંચ લેતી કે આપતી કોઈ પણ વ્યક્તિ સજાને પાત્ર બને છે. આ માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને મતદારોને સમજણ પણ આપવામાં આવી રહી છે. ચૂંટણી વખતે મતદાતાઓને કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપવું તે ભારતીય દંડ સંહિતાની કલમ 171 ખ મુજબ 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે.
વધુમાં કોઈ પણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સહિત મુજબની કલમ 171 ગ મુજબ 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. આથી મતદારોને ધાક ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે, જેથી તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારની લાંચ નહીં લેવા અને કોઈ પણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા મતદારોને ધાક ધમકી આપ્યાના બનાવની જાણ થાય અથવા કોઈ પણ વ્યક્તિ ફરિયાદ મેળવવા માટે ઊભા કરવામાં આવેલા જિલ્લાના ફરિયાદ દેખરેખ નિયંત્રણ એકમ મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીને ટેલિફોન નંબર 0261 266 8948 પર જાણ કરી શકે છે. આ ઉપરાંત આ વખતે જો કોઈ મતદાર ચૂંટણી લડતા ઉમેદવારો પૈકીના કોઈ પણ ઉમેદવારોને આપ મત ન આપવા ઈચ્છતા હોય તો હરીફ ઉમેદવારોની યાદીના અંતે ઉપરના પૈકી કોઈ નહીં નામની સામેલ આવેલ વાદળી બટન દબાવી આપ. કાપોદ્રા પોલીસ મથકની હદના નાના વરાછા વિસ્તારમાં રહેતો એક કિશોર ગતરોજ સવારે ટ્યુશને જવા માટે નીકળ્યો હતો, પરંતુ કિશોર મોડી રાત સુધી ન ફરતા પરિવારજનો બે શોધખોળ આદરી હતી. કિશોર ગુમ થતા પોલીસ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાના વરાછા પટેલ ફળિયું ત્રિશુલ એપાર્ટમેન્ટ 101માં રહેતા સુરેશભાઈ હિમંતભાઈ વસાવાનો 15 વર્ષીય પુત્ર ગતરોજ સવારે 7:15 વાગ્યાના અરસામાં ઘરે ટ્યુશન જાઉં છું તેમ કહી નીકળ્યો હતો. સાંજ પડી જતાં પણ તે ઘરે ન આવતા આખરે તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી શોધખોળ બાદ પણ કોઈ પતો ન લાગતા સુરેશભાઈની પત્ની ગીતાબેને કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે ગીતાબેને ગતરોજ મોડી રાત્રે કાપોદ્રા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સારા દરવાજા ખાતે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોના ઇલાજ માટે સ્મીમેર હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો રોગ નિદાન તથા સારવાર લે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વીતેલા ઓક્ટોબર માસ દરમિયાન 4294 ઇન્ડોર તથા 39,004 આઉટડોર પેશન્ટોને સારવાર આપવામાં આવી હતી. નાના 2500 જથ્થા 587 મોટા ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા, તો એક્સરે વિભાગ દ્વારા 9,274 એક્સરે પાડવામાં આવ્યા હતા. ટીબીના નવા 635 અને જૂના 1,443 દર્દીઓ સહિત 2,078 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જ્યારે દાંતના રોગો માટે કુલ 1,222 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ફિઝિયોથેરાપી વિભાગ 745 તથા આંખ વિભાગમાં 2,529 દર્દીઓ નોંધાયા હતા. લેબોરેટરી તથા બ્લડ બેંક વિભાગ દ્વારા કુલ 15,247 દર્દીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ તથા દબાણ ખાતા દ્વારા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરાછા ઝોન વિસ્તારમાં TP3 કરંજના ફાઇનલ પ્લોટ નંબર 109ની ગાયત્રી સોસાયટીમાં દિવાળી વેકેશનમાં આશરે 15 જેટલા મકાનોમાં માળ વધારવાના બાંધકામ કરીને ઔદ્યોગિક એકમ તૈયાર કરી દેવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર બાંધકામો પર શનિવારે મહાનગરપાલિકા દ્વારા હથોડા ઝીકી દેવામાં આવ્યા હતા, જે પૈકી ગાળા નંબર 32માં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ બીજા માળ પર ત્રીજા માળનું 400 ચોરસ ફૂટનું બાંધકામ, ગાળા નંબર 36-37માં બીજા તથા ત્રીજા માળના 600 ફૂટના સેનેટરિંગનું બાંધકામ, ગાળા નંબર 42-43માં ત્રીજા માળનું 600 ફૂટનું સેનેટરિંગનું બાંધકામ, ગાળા નંબર 119નું બીજા માળનું પેરાપેટનું 600 ફૂટનું બાંધકામ, ગાળા નંબર 275-276ના ગ્રાઉન્ડ ફ્લોર પર 1200 ફૂટનું સેનેટરિંગનું કામકાજ, ગાળા નંબર 228Cના બીજા, ત્રીજા તથા ચોથા માળના ચણતર કામ તેમજ ગાળા નંબર 248ના બીજા માળનું 400 ચોરસ ફૂટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. સુરત સિટીલાઇટ વિસ્તારના તેરાપંથ મહિલા મંડળ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે 2 વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. તેરાપંથ મહિલા મંડળ દ્વારા 2 વ્હીલચેર તૈયાર કરવામાં આવી હતી. આચાર્ય તુલસી જન્મ શતાબ્દીના અવસરને લઈ આજે સવારે તમામ મહિલાઓએ સ્મીમેર હોસ્પિટલના 2 વ્હીલચેર અર્પણ કરી હતી. આ પ્રસંગે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વંદનાબેન દેસાઈ તથા સિનિયર RMO જયેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ 2 વ્હીલચેર
વંદનાબેનને ગરીબ દર્દીઓની સેવા માટે અર્પણ કરી હતી. પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ શુક્રવારે ધામધૂમથી ઉમેદવારી પત્રક ભર્યા બાદ થોડી એવી અણસમજણો ફરીથી શનિવારે ઉમેદવારી પત્રક ભર્યું હતું અને त्या માટેનું કારણ હતું વિજય મુહૂર્ત. સુરત પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ શનિવારે ફરીથી ફોર્મ ભર્યું હતું. શુક્રવારે વિજય મુહૂર્તના સમય દરમિયાન મોટી સંખ્યામાં નેતા અને કાર્યકરો ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતા વિજય મુહૂર્ત વીત્યા બાદ ફોર્મ ભર્યું હતું, જેથી શનિવારે વિજય મુહૂર્ત જોઈ ફરીવાર ઉમેદવારી પત્રક ભર્યું હતું. પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કિશોરભાઈ વાકાવાળાના અવસાન બાદ ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આગામી 4 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર હોવાથી ભાજપ માટે પશ્ચિમની સીટ ચોથી સૌથી સલામત ગણવામાં આવે છે. ભાજપ દ્વારા પૂર્ણેશ મોદીને ઉમેદવાર જાહેર કરતા શુક્રવારે વિજય મુહૂર્તના સમય દરમિયાન ભાજપના નેતા અને કાર્યકરોની મોટી સંખ્યામાં રેલી કાઢી હોવાથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતા મુહૂર્ત વીતી ગયું હોવા છતાં ઉમેદવારી પત્રક ભર્યું હતું. આ બાબતે ધ્યાન પાછળથી આવતા ફરી શનિવારે વિજય મુહૂર્તના સમય દરમિયાન 2-3 કાર્યકરો સાથે ફરી ઉમેદવારી પત્રક ભર્યું હતું. અડાજણની એક મોબાઈલની દુકાનમાંથી રાત્રિના સમયે તસ્કરોએ 1.45 લાખના મોબાઈલની ચોરી કરી હતી. આ બનાવ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાંડેસરાના બમરોલી ગામમાં રહેતા પરેશ ભીમરા અડાજણના શિવ કોમ્પ્લેક્સમાં મોબાઈલની દુકાન ધરાવે છે. ગુરુવારે રાત્રે તેઓ મોબાઈલની દુકાન બંધ કરીને ઘરે આવી ગયા હતા. ગુરુવારે રાત્રે અજાણ્યા તસ્કરોએ દુકાનની શટરને સાધન વડે ઊંચું કરીને તેમાં પ્રવેશી વેચાણમાં મૂકેલા જુદી જુદી કંપનીના 16 જેટલા મોબાઈલ કે જેની કિંમત રૂપિયા 1.45 લાખ થાય છે તે લઈને રફુ ચક્કર થઈ ગયા હતા. આ ચોરીની જાણ થતાં જ અડાજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કરબલાના શહીદોની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નીકળતા તાજિયામાં ભાગળ ખાતે તાજિયો સળગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ લેતા લોકોને શાત વળી હતી. શુક્રવારે નવસારી બજારથી કોટ સફેલ રોડ થઈ ભાગળ 4 રસ્તે આવી રહેલા ગોપીપુરા મોમનવાડના કલાત્મક તાજિયામાં શોર્ટ સર્કિટના કારણે બરાણપુરી ભાગળ પાસે આગ લાગતા થોડીક મિનિટો માટે ભાગદોડ મચી જવા પામી હતી. જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડ સ્ટાફના બારોટ હોટલ પાસે સળગી રહેલા તાજિયા પાસે નવસારી બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો આવી પહોંચ્યા હતા અને તાજિયામાં લાગેલી આગ ઓલવી નાખી હતી. ચોરી કરેલી મોટરસાયકલના સ્પેર પાર્ટ્સ વેચવાનું કામ કરતા 2 રીઢા ચોરોને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે. શુક્રવારે તાજિયાના બંદોબસ્તમાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે 2 રીઢા ચોરો ચોરી કરેલી બાઇકના સ્પેર પાર્ટ્સ છૂટા કરીને વેચવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ડભોલી ઘનશ્યામનગરની પાછળથી પ્રિતેશ ઉર્ફે અપ્પુ અને રાજુ ચૌધરી નામના 2 રીઢા ચોરો પાસેથી 15,000 રૂપિયાની કિંમતની મોટરસાયકલ, ચેસીસ, એક એન્જિન, ટાંકી, નંબર પ્લેટ જપ્ત કરી હતી. આ બંને રીઢા ચોરોને 15 દિવસ પહેલા ડભોલી ખાતે માધવ મંદિર સોસાયટી પાસેથી સાગર કોમ્પ્લેક્સમાંથી રાત્રિના સમયે એક બાઇક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને બાદમાં આ મોટરસાયકલના સ્પેર પાર્ટ્સ છૂટા કરી વેચવા નીકળ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસને આશા છે કે આ બંને રીઢા ચોરો પાસેથી હજુ વધુ ચોરીના ભેદ ઉકેલાઈ શકે તેમ છે. છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી પોલીસથી ભાગતા ફરતા નારાયણ સાય અને તેના મદદગારો વિરુદ્ધ હવે પોલીસે ઇનામ જાહેર કરીને પકડવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસે નારાયણ સાયને પકડવા ઘણી મથામણ કરી છે, છતાં નારાયણ સાય હાથમાં નથી આવતો કે નથી તો સેવક હનુમાન કે સેવિકા જમના હાથમાં આવતી. આથી હવે પોલીસે આ 3 આરોપીને ઝડપી પાડવા લાખો રૂપિયાના ઇનામોની જાહેરાત કરી છે. પોલીસે નારાયણ સાયની બાતમી આપનારને 5 લાખ, હનુમાન તથા જમનાની બાતમી આપનારને 1-1 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. સુરત પોલીસે ભાગેડુ નારાયણ સાંઈ અને તેના સાધક હનુમાન તેમજ જમનાને પકડવા ઘણા ધમપછાડા કર્યા છે, છતાં આ બંને હાથમાં ન આવ્યા હોવાથી હવે પોલીસે આ બંને વિરુદ્ધ પોસ્ટરો લગાવવાની ઝુંબેશ શરૂ કરી છે. આમ કરવા પાછળ કાયદાકીય પ્રિવિઝનનું પાલન કરવાનું પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું. कल रात गांभोई का जो आश्रम है वहाँ पे तलाशी हुई थी, पुलिस की टीम गई थी. वहाँ से 8 साधिकाओं को अरेस्ट किया गया है कल शाम को. उनका नाम, उनका रोल जो है वो FIR में मेंशन है.
ये जो फरियादी हैं उनको इंटिमिडेट करने के लिए उन पर जो अटैक किया गया था उनमें ये लोग शामिल हैं। इस ग्राउंड पे उनको अरेस्ट किया गया है। अभी हम कोर्ट में उनको प्रोड्यूस करेंगे और फिर फर्दर इन्वेस्टिगेशन होगा उनका। सर, गंगा को आज प्रोड्यूस किया जाएगा, रिमांड खत्म हो रहा है, कुछ नया उभर कर सामने आया है? गंगा ने कुछ चीज़ें बताई हैं इन्वेस्टिगेशन में, जिसका फर्दर इन्वेस्टिगेशन अभी चल रहा है। डिटेल्स क्या है वो अभी बताना उचित नहीं होगा। नारायण साईं के कंडक्ट के बारे में और दूसरे एसोसिएट्स के बारे में कुछ चीज़ें बताई हैं जो डिटेल्स में अभी नहीं बता सकता हूँ। सर, जो जिन साधिकाओं को पकड़ा गया है फिलहाल, क्या प्राइमरी इन्वेस्टिगेशन हुई है? जो घटना पीड़िता के साथ घटी है उसके अलावा क्या कुछ पूछताछ में पाने लगा? अभी तो उनको कल रात में लेके आए हैं, पूछताछ शुरू होगी उनकी, लेकिन जो एफआईआर में एलिगेशंस हैं उनके अगेंस्ट में, उसके तहत इन 8 लोगों को अरेस्ट किया गया। इसमें से 2 लड़कियां एमपी की हैं, 2 राजस्थान की हैं और बाकी यहाँ की हैं, गुजरात की। हमला करने के अलावा क्या रोल रहा है सर इनका? આ દરમિયાન શુક્રવારે સુરત પોલીસે ગુજરાતના સાબરકાંઠા ખાતે આવેલ ગભોઈ આશ્રમમાં છાપો માર્યો હતો, જ્યાંથી નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાની એફઆરઆઈમાં જે મહિલાઓએ પીડિતાના જે તે સમયે ધમકાવવાની અને ઘર પર હુમલો કરવાની ચેષ્ટા કરી હતી તેવી 8 સાધિકાઓને ઝડપી પાડી હતી। એફઆરઆઈમાં જેઓનો ઉલ્લેખ થયો છે તેવી આ 8 સાધિકાઓ હાલ તો પોલીસની પકડમાં છે, જેમાંથી 4 ગુજરાતની છે, 2 મધ્યપ્રદેશની છે, જ્યારે અન્ય 2 રાજસ્થાનની છે। पुलिस तमामनी आखिरी पूछपरछ शुरू करी है। नारायण साईं, जमुना और हनुमान 3 एक्यूज जो एफआईआर नेम्ड हैं वो एब्सकॉन्डर्स घोषित किए जा चुके हैं और कोर्ट ने 82 सीआरपीसी के तहत प्रोक्लेमेशन इशू किया है। उनको फरमान जाहिर किया है कि 1 महीने के अंदर कोर्ट के समक्ष पेश हों। इस चीज़ की जानकारी देने के लिए, क्योंकि वो हाथ में नहीं है, तो उनको प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के थ्रू या फिजिकल पोस्टर्स के थ्रू जानकारी देना ज़रूरी है, मैंडेटरी है, कायदे का प्रोविज़न है। और ये प्रोसीजर पुलिस को हर 82 का जो प्रोक्लेमेशन होता है उसमें करनी पड़ती है। पुराने ज़माने में ये डुगडुगी बजा के और लाउड स्पीकर के ऊपर ये अनाउंस किया जाता था। अब हम लोग इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया का उपयोग करते हैं और पेपर्स का उपयोग करते हैं और फिजिकली भी पोस्टर लगा के इस चीज़ का हम लोग जाहिर करते हैं, ताकि उनको हम ये बता सकें कि आपके बारे में हमने इस चीज़ की प्रसिद्धि की है और कोर्ट में हम रिपोर्ट कर सकें कि हमने सारी कोशिश की है, हर तरह से पब्लिसाइज किया है और उनको ये इन्फॉर्मेशन दी है कि आप 1 महीने के अंदर इन्वेस्टिगेटिंग ऑफिसर के सामने अथवा कोर्ट के सामने हाजिर हों। नारायण साईं और जो दूसरे 2 लोग अभी नहीं पकड़े गए हैं उनके खिलाफ सरकार ने कल 5 लाख रुपए का इनाम जाहिर किया है और जो 2 साधक जो हनुमान और जमुना है उनके खिलाफ 1-1 लाख रुपए का इनाम जाहिर किया है। वो आज हम लोग घोषित कर रहे हैं और उसके पोस्टर्स बना के निकालेंगे, लेकिन आप प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के थ्रू ये चीज़ आप कह सकते हैं कि इनके ऊपर इनाम घोषित किया गया है। આ દરમિયાન નારાયણ સાંઈની આગોતરા અરજી અંગે કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી હવે આગામી 20મી નવેમ્બર સુધી ઠેલાઈ છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઇનામની ઘોષણા થયા બાદ નારાયણ સાંઈ કે તેની સેવિકા કે સેવક પોલીસના હાથે ચડે છે કે કેમ। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। ડિંડોલીમાં ઘર આંગણે બેઠેલી મહિલાના ગળાનો અછોડો તૂટ્યા બાદ પણ સૂઈ રહેલી ડિંડોલી પોલીસે આખરે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી અને આ મુદ્દે પોલીસે હવે તપાસ હાથ ધરી છે। આ બનાવની વિગત કંઈક એવી છે કે ડિંડોલી સણિયા રોડ પર ઓમનગરમાં હર્ષ બંગલોમાં રાધેશ્યામ પોતાના પરિવાર સાથે રહે છે। ગત સોમવારે રાધેશ્યામની પત્ની દૂધ લેવા ગઈ હતી અને દૂધ લઈને પરત આવી રહી હતી ત્યારે તે ઘરમાં પ્રવેશી કે તરત જ એક ઈસમ તેમની પાસે પહોંચી જઈને તેમના ગળામાંથી 1.5 તોલાની કિંમતની સોનાની ચેન તોડી સાગરીતો સાથે ભાગી ગયો હતો। આ કિસ્સામાં આખરે પોલીસે શુક્રવારે ફરિયાદ દાખલ કરીને આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। સ્મીમેર હોસ્પિટલમાં નોકરી આપવાના બહાને લગભગ 16 જેટલી મહિલાઓ સાથે ઠગાઈ કરનાર આરોપી આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે।
નોકરી વાંચુકોને નોકરી અપાવવાના બહાને રૂપિયા ઠગનારાઓની કમી હોતી નથી. આવો જે કિસ્સો 2 દિવસ પહેલા પ્રકાશમાં આવ્યો હતો. વરાછાની એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી બાઈને લગભગ 16 જેટલી નોકરી ઈચ્છુક મહિલાઓને સ્વિમેરમાં નોકરી અપાવવાના બહાને 5 લાખ રૂપિયાથી વધુ લઈ લીધા હતા અને બાદમાં નોકરી અપાવવાની ન હતી. વરાછા પોલીસ મથકે આ ગુનો નોંધાતા પોલીસે આ મુદ્દે તપાસ કરીને આરોપી બાઈ શર્મિલાબેન ઉર્ફે સેજલ રૂપસિંહ ચૌધરીની ધરપકડ કરી છે અને હાલ તો આ બાઈની પૂછપરછ કરીને વધુ કેટલા લોકો પાસેથી નાણાં પડાવ્યા છે તેની પૂછપરછ ચાલુ છે. વરાછા પોલીસ સ્ટેશન તારીખ 13/11/2013 રોજ ફરિયાદ નોંધાતા જે ફરિયાદના આરોપી બારડોલી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હોય જેઓનું ટ્રાન્સફર વોરંટ મેળવી બારડોલી પોસ્ટેથી વરાછા પોસ્ટે લાવેલ હોય અને જેઓની આગળની વધુ તપાસ ચાલે. આરોપીને કયા ગુનામાં લાવેલા? આરોપી સ્મીમેર હોસ્પિટલમાં નોકરીની લાલચ અપાવવાની બાબતે. કેટલા લોકો સાથે ચીટિંગ થઈ? 14. અને કેટલી મુદત કેટલા રૂપિયાની ચીટિંગ થયેલું? 5,68,000. સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના ડભારી ગામના દરિયા કિનારે શુક્રવારની બપોરે એક ચકચારી ઘટના બની હતી, જેમાં પરિણીત પ્રેમીએ પોતાની જ પ્રેમિકાને નજીવી બાબતમાં ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે આરોપી પ્રેમીને સ્થાનિક લોકોએ ઝડપી લઈ ઓલપાડ પોલીસને સોંપ્યો હતો. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ ડભારી ગામે આવેલ દરિયા કિનારો આજકાલ ખૂબ જ પ્રચલિત થઈ ગયો છે અને જાણે લોકો પર્યટનનું સ્થળ બનાવી દીધું હોય તેમ સુરત શહેર તેમજ જિલ્લામાંથી દૂર દૂરથી લોકો હરવા ફરવા આવતા હોય છે. જોકે આજે બનાવ એવો બન્યો કે સુરતથી એક પ્રેમી પંખીડા આ ડભારી ગામના દરિયા કિનારે આજે બપોરના અરસામાં ફરવા આવ્યા હતા. મૂળ ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામનો યુવાન અને હાલ ઓલપાડના લવાછા ગામમાં રહેતો આશરે 22 વર્ષીય યુવાન નામે પ્રશાંત જગજીવન પટેલનું સુરતના ડભોલી વિસ્તારમાં રહેતી યુવતી નામે પાયલ રામુભાઈ પટેલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ પ્રકરણ ચાલતો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે આ પ્રશાંત પોતે પરિણીત યુવાન છે, છતાં પણ તેને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોય બંને એકલતામાં અવારનવાર ફરવા આવતા હતા. ત્યારે આજે બપોરના અરસામાં પહોંચેલા બંને પ્રેમી પંખીડાએ જાડી ઝાખરામાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ પણ કારણસર તેમના વચ્ચે બોલાચાલી થતા પહેલા પ્રેમિકાએ પ્રેમીને લાફો માર્યો તો પ્રેમીએ પણ ઉશ્કેરાઈ જઈ તેને માર મારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં, પ્રેમીએ તેના પર પેટ્રોલ છાંટી તેને સળગાવી પણ દીધી હતી. ટુંડાના સરપંચ ઈશ્વરભાઈ પટેલ નામનો ટેલિફોન આવેલ કે ડભારી દરિયા કિનારે કોઈ મગજમારી થઈ છે અને એક છોકરો પકડેલ છે. તે આધારે જગ્યા ઉપર આવતા તે છોકરો પ્રશાંત જગજીવન પટેલ લવાછાનો છે અને છોકરી ડભારીની છે, સુરતની ડભોરી. બરાબર, તેને બંનેને લવ અફેર છે. અહીંયા આવીને આજે દરિયા કિનારે એની સાથે મજાક મસ્તી કરી અને પછી એનું મોત નિપજાવી ભાગતા એને પકડી લીધેલ છે. આ મામલે સ્થાનિક લોકોએ જાણ થતાં તેઓ તાત્કાલિક જાડી ઝાખરામાં પહોંચી જઈ આરોપીની પૂછપરછ બાદ આરોપીને પોતે જ પોતાની પ્રેમિકાને સળગાવી દીધી હોવાની કબૂલાત સ્થાનિક સરપંચ સહિતના લોકોએ તેને ઝડપી લીધો હતો. જ્યારે આ બનાવની જાણ ઓલપાડ પોલીસને કરાતા તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પૂછપરછ બાદ તેની ધરપકડ કરી લીધા હતા અને જેલના હવાલે કર્યો હતો. જ્યારે મૃતક પ્રેમિકાની લાશનો કબજો લઈ પોલીસે વધુ તજવીજ શરૂ કરી છે. गर्लफ्रेंड ક્યાંની છે? डबोली. હા, डबोली. અચ્છા. અને पायल. કેવી રીતે આને અહીંયા શાના માટે લાવ્યા અને શું કર્યું તે? એણે નક્કી કરેલું હતું કે ડભારી જશું. અમે આવેલા હતા. પછી શું કર્યું? અમે પહેલાં ફરતા હતા, પછી આટલે આવેલા હતા ખાવા માટે. જી. પછી બોલાચાલી થઈ ગઈ. હા, પછી બોલાચાલી થઈ ગઈ. એણે મને એક થપ્પડ મારી મૂક્યું. પછી મને ગુસ્સો આવ્યો, મેં ઘરું દબાવી દીધું. પછી આ શું કર્યું? ત્યાં લઈ ગયો અને પછી પેટ્રોલ નાખી એની પર. પહેલું શું કર્યું પૂછવાનું પછી દવાઈ મારવા માર નાખી ખરી, પણ એ પહેલા શું કર્યું? શું છે આ પાયલ જોડે પહેલા શું કર્યું તે? પાયલ જોડે એની મરજીથી અમે હા નહીં બળાત્કાર નહીં કર્યો છે. તો શું થયું? તમે સુસ્તીનું કામ કર્યું છે? સેક્સ કર્યો છે. અને પછી બબલ થઈ? હા. અને પછી તમે કર્યો છે નહીં? ગરચે દબાવી પછી ગળચી દબાવી. પછી ઘસડીને ત્યાં લઈ ગયો.
ઘસડીને ત્યાં લઈ ગયો. એવું પછી કોણ જોઈ ગયું તમને? કેવી રીતે પકડા? પાછો આઉટડોર. અચ્છા, તમારા મેરેજ થઈ ગયા? હા હા. ક્યાં મેરેજ કર્યા છે? અંટ્રોલે. એ ક્યાં આવ્યું? કામરેજ અંટ્રોલે. આ ચકચારી બનાવ બાદ સ્થાનિક ગામવાસીઓએ આ વિશાળ દરિયા કિનારે પોલીસ ચોકી બનાવવાની માંગ ઉચ્ચારી છે અને જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરશે તો આવી ઘટના રોજ રોજ બનશે તો પણ નવાય નહીં. જિગ્નેશ ઠાકોર, ઓલપાડ. તાપી જિલ્લાની એક ફેક્ટરીના મજૂરોને મળતા પ્રોવિડન્ટ ફંડમાં ગોબાચારી બાબતે મજૂરોના શોષણ વિરોધમાં ફરી વિવાદ ઊભો થયો હતો, જેને લઈને મજૂરો કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ હડતાલ પર ઉતરી ગયા હતા, જેને કારણે આ મામલો વધુ તંગ બનતો જોઈ મેનેજમેન્ટ પોલીસની મદદ લેવાની નોબત આવી હતી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોળાન ગામે આવેલ હૈદરાબાદ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં કામ કરતા મજૂરોને છેલ્લા 3 વર્ષથી પ્રોવિડન્ટ ફંડના નીકળતા નાણાંમાં ગોબાચારી થયો હોવાનો અહેસાસ થતા તેમણે આ બાબતની મેનેજમેન્ટને જાણ કરી હતી, પરંતુ મેનેજમેન્ટને જાણ કરતા વ્યક્તિઓને કામથી છૂટા કરી દેતા વાતાવરણ ગરમાયું હતું અને મજૂરોમાં રોષ ફરી વળ્યો હતો. પીએફના જે અમારી રકમ કપાયેલી છે તે પરત નથી થતી. અમારી રજૂઆત તો અમે અમારા કોન્ટ્રાક્ટ જે છે સુમોન એન્જિનિયરિંગનો એ તો મુરલી કરીને માણસ એ ચલાવે છે. એમની સાથે અમારા જે મેનેજર છે તે મૂર્તિ કરીને છે. એમને બી રજૂઆત કરેલી છે. HR સાહેબને બી રજૂઆત કરેલી. આગળ બી HR સાહેબ હતા જોશી સાહેબ, એમને બી રજૂઆત કરેલી. ટાઈમ તો અમે 8 મહિના પહેલાં બી રજૂઆત કરેલી હતી. આજે તો હશે 115થી વધારે હશે, 120 જેવા રજૂઆત કરીએ તો કહે છે કે તમને આટલા ટાઈમમાં મળી જશે, પણ અમને પરત કોઈ રસીદ નથી મળતી, નથી કંઈ બીજું. જ્યારે અમે PF નંબર ચેક કર્યો ત્યારે અમારા પૈસા એમાં એટલા બધા હતા નહીં. દર મહિના અમારા 300-400 રૂપિયા જેવા કપાય છે. જે લોકોને જે 26 તારીખના 12% પ્રમાણે 11% પ્રમાણે જે કાપતા હોય તે કાપે છે એ લોકો. બાકી પછી એ લોકોએ અમને એ બાબતમાં કંઈ મળ્યું જ નથી. મેનેજમેન્ટના બેજવાબદારપૂર્વક જવાબો અને મનસ્વીપણાને લઈને મજૂરો વિફર્યા હતા. મજૂરોનો આક્રોશ જોતા મેનેજમેન્ટે સ્થાનિક પોલીસનો સહારો લેવો પડ્યો હતો, પરંતુ જાડી ચામડીના ફેક્ટરીના અધિકારીઓ સરકારી કાગળોની આંટી ઘૂંટી તેમજ કોન્ટ્રાક્ટના માણસો હોવાની વાતો કરી બચતા નજરે ચડી રહ્યા હતા. એને છેલ્લા એકાદ મહિનાથી અમારે PFનો અહીંયા પ્રોબ્લેમ ચાલતો હતો, તો એના માટે થઈને એઝ પર PF રૂલ જે રૂલ છે એ મુજબ એ લોકોની કાર્યવાહી કરી કે પહેલાં 2 કે 3 મહિના સુધી એ લોકો PF ફોર્મ ભરતા નથી, એ બાદ એ લોકો વિથડ્રોલ ફોર્મ ભર્યું છે. એના માટે અમુક ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે કે જેમ કે SBIની પાસબુક, એનું જન્મ તારીખનો દાખલો, નોમિનેશન ડિટેલ, આ બધી ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હતી. એ દ્વારા એ લોકોએ SBI બેંકમાં પોતાના ખાતા ખોલાવ્યા વિથડ્રોલ માટે. છેલ્લા 1 મહિના પહેલાં અમે એનું PF વિથડ્રોલના ફોર્મ સુમોન એન્જિનિયરિંગે એને ફોર્મ વિથડ્રોલ માટે ભરેલા છે. આ લોકોનો PF હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં રહેલો છે. કંપની આ એકચ્યુઅલી કોન્ટ્રાક્ટનો વિષય છે કે એને એનો PF કમ્પ્લીટ કરવો જોઈએ, પણ કંપની વચ્ચે પડીને આ બધા એ લોકોનું PF વિથડ્રોલ માટે જલ્દથી જલ્દ સોલ્યુશન એમનું આવે એ માટે. હાલ તો સ્થાનિક પોલીસની દરમિયાનગીરીથી થોડા સમય પૂરતો મામલો તો થાળે પડ્યો હતો, પરંતુ મજૂરોના પ્રશ્નો જ્યાં સુધી યોગ્ય નિકાલ ન થાય ત્યાં સુધી મજૂરો કામથી અળગા હશે તેવી મજૂરોએ વાતો કરી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર. ભાગેડ નારાયણ સાંઈના લાગ્યા વોન્ટેડના પોસ્ટરો, પોલીસે જાહેર કર્યા ઇનામો. સાંઈની બાતમી આપનારને 5 લાખ તો હનુમાન અને જમનાની માહિતી આપનારના પાસે 1-1 લાખ રૂપિયાના ઇનામો. નારાયણ સાંઈની આગોતરા જામીન અરજીની સુનાવણીમાં વકીલોની લધેરીલો પૂરી. 20મી પાસે ચુકાદો. તો બળાત્કારની પીડિતાને ધમકાવનાર 8 સાધિકાઓ 2 દિવસના પોલીસ રિમાન્ડ પર. દિવાળીના વેકેશનમાં તણાઈ બંધાયેલા ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશનની ધડબડાટી બોલાવતું મહાનગરપાલિકા તંત્ર. લંબે હનુમાન રોડ પર 15 જેટલા મકાનો તો સેન્ટ્રલ ઝોનમાં 3 સ્થળોએ ઝીક્યા હતોડા. શુક્રવારે વિજય મુહૂર્ત ન સાચવી ચૂકેલા ભાજપના પૂર્ણેશ મોદીએ શનિવારે ભર્યું ફરીથી ફોર્મ. સુરત પશ્ચિમ પેટા ચૂંટણી માટે કરી છે પૂર્ણેશ મોદીએ ઉમેદવારી.
કતારગામમાં ગેરકાયદેસર રીતે બની ગયેલા ગેરેજો અને વાહનોના શોરૂમ વિરુદ્ધ સ્થાનિકોમાં ભભૂકતો રોષ. અનેકવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કામગીરી ન થતા અધિકારીઓના મેળા પીપળાના લાગ્યા આક્ષેપો. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.